દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો જે સંબંધ છે એ આપણે બધા જાણીએ છીએ કે આ રીતે છે. સૂત્રની મદદથી આપણે એને બતાવી શકીએ છીએ. પણ અહીંયા મહત્વનું છે કે શૂન્ય કેવી રીતે શોધવા. તો બેટા શૂન્ય શોધવા માટે સૌથી પહેલાં તો આપણી પાસે જે દ્વિઘાત બહુપદી આપેલ છે કઈ આપી છે? x² + 7x + 10. આના આપણે અવયવ પાડવાના છે, બરાબર. અને જે અવયવ પાડીશું એનાથી આપણને એક્સના જે મૂલ્યો મળશે, જનરલી 2 મળશે, એ બંને આ દ્વિઘાત બહુપદીના શૂન્ય હશે. તો આપણે અવયવ પાડવા પડશે. હવે આના તો ડાયરેક્ટ અવયવ પાડી શકાય. કેવી રીતે? કે ભાઈ પહેલાં તો 10 અને x² નો સહગુણક 1. તો 10 અને 1 નો ગુણાકાર કેટલો થાય? 10 થાય. હવે 10ના શક્ય બધા જ અવયવ લખું તો 10 × 1 = 10 અને 5 × 2 = 10. બસ આના સિવાય બીજા કોઈ અવયવ ના પડે. હવે આમાંથી એવા 2 અવયવો પસંદ કરો જેનો સરવાળો, જો અહીંયા પ્લસ છે ને એટલે જેનો સરવાળો કેટલો થાય? 7 થાય. તો સર એ તો 2 છે, 5 અને 2. લો, કામ થઈ ગયું આપણું. તો તમે અહીંયા ડાયરેક્ટ અવયવ લખી શકો x + 5 અને x + 2. પણ તમારે એ જવાબ કેવી રીતે લાવવાનો છે એવું શીખવાડું તો એ પહેલાં જેના શૂન્ય શોધવા હોય એના બરાબર શું મૂકી દઈએ? 0. હવે અહીંયા આ જે 7x છે એના 2 ભાગ પડ્યા. એક ભાગ પડ્યો 5x અને એક ભાગ પડ્યો 2x. અને આપણે આ બંનેનો શું જોઈતો હતો? સરવાળો. 10 10 = 0. ઓકે, હવે હું કૌંસ ખોલી દઉં તો x² + 5x. અહીંયા જો ક્યાંય માઇનસ નથી એટલે એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ યાર કે કોઈ તકલીફ આપણાને પડવાની નથી, કેમ કે ક્યાંય માઇનસ છે જ નહીં, બરાબર. હવે આમાંથી x કોમન નીકળે છે તો x + 5 થઈ ગયો. આ બંનેમાંથી 2 કોમન નીકળે એટલે x + 5 થઈ ગયું. બરાબર, બંનેમાંથી તમે જોઈ શકો છો x + 5 કોમન નીકળે તો બાકી શું રહેશે? x + 2 = 0. તો કાં તો x + 5, મેં તમને પહેલાં જ કહ્યું કે આપણો સીધો જવાબ તમે આ રીતે લખી શકો ત્યારે જ્યારે અહીંયા x² નો સહગુણક ના આપ્યો હોય ત્યારે. પણ આપણે અહીંયા પૂરેપૂરી ગણતરી લખી. અથવા x + 2 = 0. તો કાં તો x નું મૂલ્ય -5 હશે એટલે આપણો પહેલો શૂન્ય કહેવાય, કાં તો x નું મૂલ્ય -2 હશે એટલે આપણું આ બીજું શૂન્ય કહેવાય. બરાબર. હવે આપણે આ બંને શૂન્યને બીજા પેજ ઉપર લખી દઈએ. સૌથી પહેલા x² + 7x + 10 આપણી બહુપદી છે, બરાબર. અને એના 2 શૂન્યો, પહેલાને આપણે આલ્ફા કહીએ -5 અને બીજાને આપણે બીટા કહીએ, એ છે -2. હવે આનો સહગુણકો સાથેનો સંબંધ, સહગુણકો કયા કયા? તો x² નો સહગુણક એને a કહેવાય, કેટલો છે? 1 છે. x નો સહગુણક એને b કહેવાય, કેટલો છે? 7 છે. અને અચળ પદ કેટલા છે? 10 છે. બરાબર. તો આ બંને વચ્ચેનો સંબંધ ચેક કરવાનો છે. પહેલો સંબંધ વિચારીએ તો શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા + બીટા એ કોના જેટલો થવો જોઈએ? તો -b/a જેટલો. જો આ બે થઈ જાય છે તો સાચું. એવી રીતે શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા × બીટા, આ કોના બરાબર થવો જોઈએ? તો c/a જેટલો. જોઈ લઈએ, બરાબર, જોઈ લઈએ. તો ચલો, આલ્ફા કેટલા છે? -5. બીટા કેટલા છે? -2. બંનેનો સરવાળો કરીએ તો -5 - 2 બરાબર કેટલા થશે? -7. તો શું જવાબ આ -7 આનો આવે છે? જોઈએ ભાઈ. પહેલાં મેં માઇનસ મૂક્યા. સર આ માઇનસ કેમ મૂક્યા? અરે ભાઈ સૂત્રમાં આપેલા છે. બીનું મૂલ્ય છે 7 તો મેં બીનું મૂલ્ય મૂક્યું કૌંસમાં. એનું મૂલ્ય છે 1 તો મેં અહીંયા 1 મૂક્યું. તો ઉપર -7 / 1, -7 ને 1 વડે ભાગીશું તો -7. તો જો આ રીતે આપણે પહેલા જવાબની ચકાસણી કરી. હવે બીજો જવાબ જોઈએ. આલ્ફાનું મૂલ્ય છે -5 અને બીટાનું મૂલ્ય છે -2. બરાબર છે. તો 5 × 10 થાય, આપણે બધા જાણીએ છીએ. અને --+, માઇનસનો બી ગુણાકાર આપણે કરીએ તો -- પ્લસ થઈ જાય એટલે આ બંનેનો ગુણાકાર કેટલો આવ્યો? 10. હવે જોઈએ c કેટલા આપેલા છે? 10. બરાબર. અને a નું મૂલ્ય કેટલું છે? 1. હવે હું 10 ને 1 વડે ભાગીશ તો કેટલા આવશે? 10. તો આ રીતે જો આ બંનેની પણ આપણી ચકાસણી થઈ ગઈ. ઓકે.